મહત્વના સમાચાર મળ્યા છે કે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે રોજ મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાનું ઉત્પાદન લઈને પહોંચી જાય છે અને સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે મગફળીની નિયમિત ખરીદી કરવામાં આવી રહી છે। રોજિંદા ધોરણે 100 થી વધુ મેસેજ મોકલાયા બાદ ખેડૂતોને સુવ્યવસ્થિત રીતે બોલાવવામાં આવે છે અને દિવસ દરમિયાન 9 જેટલા ખેડૂતોની મગફળી સ્વીકારી લેવામાં આવે છે। સમગ્ર પ્રક્રિયા પારદર્શક રાખવામાં આવી હોવાથી કોઈ પણ પ્રકારની તકલીફ કે ફરિયાદ સામે આવી નથી। આમાં સ્થળ પર પહોંચી ખેડૂતો અને યાર્ડના જવાબદારોથી વાત કરી ત્યારે તેમણે ખરીદી વ્યવસ્થા, ટેકાના ભાવ અને સુવિધા અંગે પોતાની અનુભૂતિ વ્યક્ત કરી છે। આજે અમે આવી પહોંચ્યા છીએ કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવામાં આવી રહી છે। આ પ્રોસેસમાં આજે ઘણા ખેડૂતોની મગફળી હાલ ચોરવામાં આવી રહી છે, ત્યારે આપણી સાથે આ ખેડૂતો જે પોતાની મગફળી લઈને આવ્યા છે તેને જ આપણે પૂછશું કે તેમની મગફળી કેટલી અહીં ટેકાના ભાવે લેવામાં આવે છે ને કઈ રીતના એનો તોલ હોય છે ને કઈ રીતના આ મગફળી લેવામાં આવે છે। આપણે સીધા જ એક ખેડૂત સાથે વાત કરશું। ક્યાં ગામથી આવો છો આપ? અમે દેરવાણથી આવો છો। તમારી અત્યારે મગફળી તોડાઈ રહી છે? આમાં કેટલી મગફળી લેવામાં આવે છે તમારી ને એના ભાવ શું આમ? 2500 હા, 29,000 બરોબર। હા, અને આ જ રીતના આપણી સાથે અન્ય ખેડૂતો પણ છે। તમારી મગફળી કેટલી અહીંયા લેવામાં આવે છે?